चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहो मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगितमा अर्हंता लोगितमा सिद्धा लोगितमा साहो लोगितमा केवली पनत्तो धमो लोगितमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर से करे थे सकल कर्म नवाणे अंत मोक्ष तना सुखरे अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण त्या अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनवांचित फलता। કહેશો આપ સમજાવશો? અથવા તો સર્વથા પરને જોતો નથી તેમ કહીએ તો બરાબર છે કે નહીં? છઠ્ઠી કથામાં ક્યાં એવું આવે છે પરને જોતો? પ્રવચનમાં આવે છે પરને જોતો નથી એમ કરીને. બીજી કથામાં પ્રવચનમાં આવે છે, સ્ટેપમાં બીજું કેસેટ છે ને એમાં એક વાક્ય આવે છે કે પરને જોતો નથી, અને બીજી કથામાં તો અમૃતદાય ટીકા છે એમાં લખે છે કે પરને જોતો નથી એમ માનીશ તો એ મીઠા થશે તમે. એ અપેક્ષા જ છે બધું. પરને જોતો નથી એટલે કે પરમાં એકત્વ થતો નથી એમ. પરને નથી જોતો એટલે કે પોતાનો જે જ્ઞાન સ્વભાવ છે એ જ્ઞાન રૂપે પરિણમે છે. પરમાં એકત્વ થતો નથી એટલે કે પરને નથી જોતો પણ પોતાનું જ્ઞાન પરિણમે છે એમ કહેવાનું છે. અને પરને નથી જોતો મિથ્યાતા તો જ્ઞાન સ્વભાવ પોતાનો જ છે. તો જ્ઞાન બધાને જાણે છે. જ્ઞાન કાંઈ એવું નથી કે પરને ન જાણે. જ્ઞાન તો લોકને જાણે છે. માટે જ્ઞાન જાણતું નથી એમ માને કે કોઈ છ દ્રવ્ય જગતમાં છે, દ્રવ્ય ગુણ પર્યાય બીજા અનંતા દ્રવ્યો છે, બધાને જ્ઞાન તો જાણે છે. માટે નથી જાણતો એમ સર્વથા માને તો મિથ્યા તો છે. જ્ઞાનનો સ્વભાવ છે જાણવાનો. નથી જાણતો એટલે પરમાં એકત્વ થતો નથી. પોતે જ્ઞાન રૂપ જ રહે છે. જ્ઞાનનો સ્વભાવ છે જાણવાનો, માટે સહજ જાણે છે. જ્ઞાન પોતે સહજ સ્વભાવે પરિણમે છે જ્ઞાન રૂપે. એ જ્ઞાનને જાણે છે એમ કેવું છે ને. એટલે કે જ્ઞાન પછી જ્ઞેયને જાણતું જ નથી એવો એનો અર્થ નથી. એની અપેક્ષા સમજવી જોઈએ. કઈ અપેક્ષા ત્યાં કહેવા માંગે છે? છઠ્ઠી કથામાં કે પરને જાણતો નથી તો અપેક્ષા કઈ છે ત્યાં? એની અપેક્ષા એમ કે જ્ઞાન રૂપે પરિણમે જ્ઞાનને જાણે છે. પર જ્ઞેય કે એનામાં નથી આવતું. જ્ઞાન એમાં એકત્વ બુદ્ધિ થઈને એમાં પેશીને એના દ્રવ્ય ગુણ પર્યામાં પેશીને જ્ઞાન નથી જાણતું. જ્ઞાન જુદું રહીને જાણે છે. જ્ઞાનમાં રહીને જાણે છે. જ્ઞાન રૂપે પરિણમીને જાણે છે એમ. એટલે એ બીજા જ્ઞેયમાં એકત્વ થઈને એમાં પેશીને એમ નથી જાણતું. જ્ઞાનનો સ્વભાવ જ છે કે પોતે પોતાને અને બીજાને જાણે. એટલે કે જ્ઞાનને જાણે છે એવો એનો અર્થ છે. એટલે કે સર્વથા જ્ઞેયને જાણતો જ નથી એવો એનો અર્થ નથી. સર્વથા નથી જાણતો એવું નથી અર્થ એનો. રાગથી જીવની પર્યામાં થાય છે. રાગ જીવની પર્યામાં થાય છે. અને સમયસારમાં રાગને પૂતગલ કહે છે. જીવમાં ચેતન ગુણ છે અને અચેતન ગુણ નથી તો અજીવ કે હિસાબે કહે છે રાગને? રાગ છે પોતાનો સ્વભાવ નથી. રાગ કંઈ પોતાનો વિતરાગ સ્વભાવ છે, કંઈ રાગ એનો સ્વભાવ નથી. માટે એને કર્મના નિમિત્તે થાય માટે એ રાગને અજીવ કીધો એમ. પણ પોતાની પર્યાયમાં થાય છે માટે એને ચેતન કીધું. જે ચૈતન્ય પર્યાયમાં થાય છે, પોતાના પુરુષાર્થની મનતાએ થાય છે માટે જીવની વિભાવી પર્યાય છે. પણ એ પોતાનો સ્વભાવ નથી માટે કર્મના નિમિત્તે થાય છે માટે એને અજીવ કીધું એમ. એની બે અપેક્ષા સમજવી જોઈએ. અજીવ એટલે કંઈ અજીવ જ નથી તો રાગ ક્યાં થાય છે? રાગ કંઈ અજીવ કરે છે થોડું?
રાગ પોતાની પર્યાયમાં થાય છે, પણ પોતાની પર્યાયમાં થાય પણ એ વિભાવ છે, પોતાનો સ્વભાવ નથી. સ્વભાવ નથી માટે એને અજીવ કીધું. એમ તું તારા દ્રવ્ય સ્વભાવને જો તો એમાં કંઈ રાગ નથી. માટે આ રાગ ક્યાંથી આવ્યો? કે કર્મના નિમિત્તે જ થયો. માટે રાગ કર્મ તરફનો છે, માટે એ અપેક્ષા એ અજીવ છે એમ કીધું. રાગ કંઈ જાણતું નથી, જાણનાર તો આત્મા છે. કર્મના નિમિત્તે થાય છે માટે તે અજીવ છે. એમ અપેક્ષા એ અજીવ કીધું છે. ઓલું અપેક્ષા એ પરને નથી જાણતો એમ કીધું છે. એક જ તો બુદ્ધિ કરીને નથી જાણતો એમ. એમાં રાગને એક જ તો બુદ્ધિ કરે માટે કંઈ જ્ઞેયમાં જાતો નથી, જુદો રહીને જાણે છે. જ્ઞાન રૂપે પરિણમીને જાણે છે. નહીં અપેક્ષા સમજવી જોઈએ, સર્વથા નહીં સમજી લેવાનું. કઈ અપેક્ષા એ કીધું છે? સર્વથા હજી કયો રાગને તો કરવાનું શું રહ્યું? કંઈ રહ્યું નહીં. મોક્ષ માર્ગ પુરુષાર્થ કરવો, મોક્ષ માર્ગ પ્રગટ કરવો, દર્શન જ્ઞાન ચારિત્ર રત્નત્રય પ્રગટ કરવા, રાગ છોડીને વિતરાગ સ્વભાવ પ્રગટ કરવો. રાગ અજીવ જ હોય તો કરવાનું શું રહ્યું? તો પોતાને વિતરાગતાનું વેદન થવું જોઈએ. વિતરાગતાનું વેદન તો થતું નથી. કાંઈ વિતરાગ તો થઈ ગયું નથી, એનું વેદન ક્યાં થાય છે? રાગ પોતાનો સ્વભાવ નથી, એનાથી જુદો પડતારો નાયક સ્વભાવ છે એમ કેવું છે. અને તું તારા સમ્યક દર્શનની પ્રાપ્તિ કર. આત્માનો સ્વભાવ જુદો છે, તું નાયક છું અને આ રાગ તારો સ્વભાવ નથી, એમ જુદો પડ. બાકી રાગની પર્યાય જ ન હોય તો હોય જ નહીં. તો વિતરાગ દશાનું વેદન થવું જોઈએ. સર્વથા જીવને જળ હોય તો. સર્વથા પરને જાણતો જ ન હોય, જ્ઞાન જાણે જ નહીં, તો લોકાલોકનું જ્ઞાન જ ન થાય. તો સર્વજ્ઞ સ્વભાવ જ તો કેવળ જ્ઞાન જે લોકાલોકને જાણે છે જાણે જ નહીં. કોઈ જાણે જ નહીં, પોતાને જ જાણે. તો આ બધા જે ભગવાનની વાણીમાં જે આવે છે કે આ જગત પર 6 દ્રવ્ય છે, 9 તત્વો અને આ બધી વાત આવે છે, અનંત દ્રવ્યો છે, જીવ અનંતા, પૂતગળ અનંતા, સ્વર્ગ નરક, બધી વાતો અનેક જાતની આવે છે. એ બધું ભગવાનની વાણીમાં આવે છે. એ જ્ઞાન જ કાંઈ ન થાય. તો પરને જાણતો ન હોય તો કેવળ જ્ઞાન જ ન હોય, સર્વજ્ઞતા જ ન હોય, કાંઈ હોય જ નહીં. સર્વથા ન જાણે તો કેવળ જ્ઞાન ન હોય, પોતે પોતાને જાણે, બીજા દ્રવ્યને કોઈ જાણે જ નહીં. સૂક્ષ્મ પરમાણુ છે જગત પર, એ બધા એના દ્રવ્ય ગુણ પર્યાયની સૂક્ષ્મતા ભગવાન પ્રત્યક્ષ જાણે છે. ગયા કાળની વાત, વર્તમાનની, ભવિષ્યની વાત એ બધી કોઈ જાણે જ નહીં. તો નહીં જાણતું ન હોય તો કોઈ પૂર્વની વાત જાણે નહીં, કોઈ કાંઈ જાણે જ નહીં. તો સર્વથા જાણતું ન હોય તો 18 ગાથામાં કહે છે કે આબાલ ગોપાલ સૌને સદાકાળ આત્મા જાણે છે. તો આપણને કેમ જાણવું છે? બધાને આબાલ ગોપાલ જાણે છે, એ જાણવાનું જુદું છે ને પ્રગટપણે જાણવાનું જુદું છે. પ્રગટપણે જે ભેદજ્ઞાન થઈને જાણવું, એ જાણે, એ ભેદ નાયકને ઓળખીને જાણે. આબાળ ગોપાળને જાણી રહ્યા છે એટલે એનું જ્ઞાન સ્વભાવ છે. એ જ્ઞાન સ્વભાવ જ્ઞાન રૂપે જ રહ્યો છે. આબાળ ગોપાળને જ્ઞાન સ્વભાવ જ્ઞાન રૂપે જ છે અને જડ રૂપે છે. એ પોતે કાંઈ જડ નથી થઈ ગયો, જ્ઞાન રૂપે જ રહ્યું છે. આબાળ ગોપાળને જ્ઞાન રૂપે છે અને તું ઓળખ તો પ્રગટ થાય. આબાળ ગોપાળને બધાને જ્ઞાન રૂપે જ રહ્યું છે, બીજા રૂપે થયું જ નથી. ભગવાન આત્મા જણાઈ રહ્યો એટલે એ જ્ઞાન રૂપે જ રહ્યું છે. એ રૂપે જ એની પરિણતિ રહી છે. પણ એનું વેદન ક્યાં હતું? પ્રગટ કરતો વેદન થાય. જડ નથી તો જ્ઞાન રૂપે આબાળ ગોપાળ બધાને છે. નાયક રૂપે જ રહ્યો છે. એ રીતે જ જણાઈ રહ્યું છે. જણાઈ રહ્યું પ્રગટ નથી જણાતો, વેદનમાં નથી આવતું. આચાર્યદેવ તો કરુણા કરીને કહે છે કે આબાળ ગોપાળને બધાને જણાઈ રહ્યો છે, તું કેમ જાણતો નથી? એમ કહે છે.
તો કરુણા કરે છે કે આબાળ ગોપાળ બધાને ભગવાન આત્મા જણાઈ રહ્યો, એટલે એ રૂપે થઈ રહ્યો, તું જો તો ખરો એમ કહે છે. એને તને વેદન થઈ રહ્યું છે એમ નથી કહેતા. તું એનું વેદન કર એમ કે છે. સંહિતામાં કહે છે કે દ્રવ્ય અને પર્યાય બેના ક્ષેત્રો ભિન્ન છે, પ્રદેશ ભિન્ન છે. તો એ કઈ અપેક્ષા એમ કહે છે કે દ્રવ્ય અને પર્યાયના ક્ષેત્ર અને પ્રદેશ ભિન્ન છે? તદ્દન પ્રદેશ ભિન્ન હોય નહીં તો પર્યાય જુદી ને દ્રવ્ય જુદા થઈ જાય. પર્યાય જુદી થઈ જાય ને દ્રવ્ય જુદું થાય તો દ્રવ્ય નહીં પર્યાય છે. પર્યાય ક્યાં અધર લટકતી નથી. દ્રવ્ય વગરની પર્યાય કોને આધારે હોય? પર્યાય કઈ એકલી કોઈ વસ્તુ છે? એકલી જગતમાં પર્યાય હોય એવું તો કઈ છે નહીં. દ્રવ્યના આધારે પર્યાય હોય છે. પર્યાય વગરનું કોઈ દ્રવ્ય હોતું નથી. પણ દ્રવ્ય ઉપર જ્યારે દ્રષ્ટિ કરે છે કે હું તો ચૈતન્ય દ્રવ્ય જ છું, એમ એની પરિણતિને ગૌણ કરીને હું દ્રવ્ય શાશ્વત છું એમ દ્રષ્ટિ કરે છે, એને પર્યાયનું જે લક્ષ છે એની ગૌણ થઈ જાય છે. એટલે કે પર્યાય ઉપર એનું દ્રષ્ટિની મુખ્યતા થવાથી પર્યાય જુદી છે એમ દ્રષ્ટિની અપેક્ષા કહેવાય છે. હું તો શાશ્વત દ્રવ્ય છું, ક્યાં આમાં પર્યાય દેખાતી નથી, દ્રષ્ટિના વિષયમાં દેખાતી નથી, એટલે છે જ નહીં એમ કહે છે. એનું ક્ષેત્ર જુદું એમ કહે છે. એ ક્યાં દેખાય છે? માટે નથી એમ કહે છે. પર્યાય વગરનું દ્રવ્ય કોઈ દી હોય જ નહીં, એની અપેક્ષા સમજવી જોઈએ. પર્યાય વગરનું દ્રવ્ય હોય તો વેદન કોને થાય? દર્શન જ્ઞાન ચારિત્ર બધું પર્યાયો જ પ્રગટે છે. સમ્યક દર્શન થાય પર્યાય છે, જ્ઞાન થાય પર્યાય છે, સમ્યક જ્ઞાન ચારિત્ર થાય પર્યાય છે. એનું વેદન કોને થાય? તદ્દન જુદી સર્વતા પ્રદેશ વેદન કોને હોય? જેનું વેદન નથી, જે તદ્દન જુદી છે, એને કંઈ પ્રગટ કરવાનું પછી કંઈ પ્રયોજન રહેતું નથી. એની અપેક્ષા મુખ્યતા ગૌણતા એ સમજવું જોઈએ. એ કઈ અપેક્ષા છે, કઈ અપેક્ષા નથી. દ્રષ્ટિના વિષયના જોરમાં મને પર્યાય ક્યાંય દેખાતી નથી. અંદર દ્રવ્યમાં જવું ત્યાં માટે પર્યાય જુદી છે એમ કહી દે છે. દ્રષ્ટિની અપેક્ષા તો પર્યાય જુદી છે ને માતાજી? પર્યાય જુદી એટલે વસ્તુભેદને નહીં સમજવાનું. એ વસ્તુભેદ નહીં સમજવાનું કે વસ્તુ જુદી નહીં સમજવાની, એની ગૌણતા સમજવાની. પોતે એક માણસ પોતાની સામુ જોવે કે હું જ મને દેખાવ છું, બીજા માણસ હોય તો કે બીજા છે જ ક્યાં? એમ કે હું જ છું, બીજું ક્યું? આ ઘરની અંદર હું જ દેખાવ છું ને આ બધું હું જ છું, બીજું છે જ ક્યાં? એમ નજર પોતા ઉપર ગઈ એટલે બીજું છે જ નહીં એમ કે એટલે શું બીજા નથી કાંઈ? પોતાની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ એટલે એને પર્યાયને ગૌણ કરી. આ તો માણસો જુદા જ છે, પણ આ તો પોતે અંશ પોતાની દ્રવ્યનો અંશ છે. વેદન ભલે પર્યાયનું હોય તો પણ પર્યાય દ્રવ્ય એક જ છે, માટે દ્રવ્યનું વેદન કહેવાય. આત્માની અનુભૂતિ થઈ એમ કહેવાય, પર્યાયની અનુભૂતિ થઈ એમ નહીં એમ કહેવાય. વિતરાગતાની અનુભૂતિ થઈ. વિતરાગ સ્વરૂપ આત્મા છે, સમ્યક દર્શન રૂપ આત્મા છે, જ્ઞાન રૂપ આત્મા છે, ચારિત્ર રૂપ આત્મા છે એમ કહેવાય. ચારિત્રની પર્યાય રૂપ આત્મા છે એમ કહેવાય. કહેવાય કંઈ જુદું છે. વેદન એટલે એ વેદન કરનારો જુદો અને દ્રવ્ય જુદું રહી ગયું એમ કંઈ છે. અનાદિથી વેદન નથી, પર્યાય પ્રગટ થાય એટલે વેદન થાય છે, પણ એ વેદન કરનારી પર્યાય જુદી ને દ્રવ્ય જુદું રહી ગયું એમ નથી. એ રાગની પર્યાય થાય તો પર્યાયથી રાગની, પણ એ રાગ રૂપે આત્મા પરિણમે છે એમ પણ કહેવાય. રાગ આત્માએ કર્યો, ક્રોધ આત્માએ કર્યો એમ પણ કહેવાય. રાગ પર્યાયે કર્યો, ક્રોધ પર્યાયે કર્યો એમ પોતે અંદર
એનો આશ્રયથી આત્મા કંઈક જુદો લટકતો નથી જતો. જેમ પર્યાય લટકતી નથી એમ દ્રવ્ય એમ પર્યાયથી તદ્દન જુદી નથી જતી. દ્રવ્ય જુદું હાવ નથી જતું. સુખ દુઃખનું વેદન થાય છે, જ્ઞાનનું વેદન. સુખ દુઃખનું વેદન થાય એમાં જ્ઞાનનું પણ વેદન થાય. જ્ઞાન તો એની અપેક્ષા એ જ્ઞાન જ્ઞાન રૂપે જાણવાનું વેદન છે એનું. એ જો સુખ દુઃખનું જ્ઞાનનું વેદન પ્રગટ થાય એટલે થાય. અનાદિથી કઈ જ્ઞાનનું વેદન એને નથી. નાયક રૂપે પરિણમે નાયક જ્ઞાતા રૂપે એનું વેદન છે. પ્રગટ થાય ત્યારે. પ્રગટ વગર એને ક્યાં વેદન હતું. જ્ઞાતા પોતે જ્ઞાતા રૂપે પરિણમે તો એને જ્ઞાતા જ છું. એ વેદન એનું જુદું. સુખનું વેદન એ તો રાગનું છે. સુખ દુઃખ છે એ તો રાગનું છે. આચાર્ય દેવે કરુણા કરીને કીધું કે તું આબાળ ગોપાળ બધા તું ભગવાન તું પરિણમી રહ્યો તો બધા તર્કો ઉચ્ચાયો છે એમાં. ભગવતી